એરંડા બજારમાં મોટો ધડાકો, પણ હવે ભાવ ક્યાં સુધી જશે એની ચિંતા બધા જ ખેડૂતોને અત્યારે થઈ રહી છે. વાયદો ખરેખર 5800 સુધી તૂટશે કે કેમ એની ચિંતા સૌથી વધારે છે. નવા માલની આવકો થવા લાગી અને ભાવ તૂટવા લાગ્યા એટલે ખેડૂતોને વધારે ચિંતા છે કે હવે આગળ જતાં શું થશે. ભાઈઓ, ખેડૂત મિત્રો, આ બધા જવાબો તમને અહીંયા મળશે. પણ જે વાત આપણે ઘણા દિવસોથી તમને કરી રહ્યા હતા એ હવે અક્ષરશ સાચી પડી છે. ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા હતા કે 7000 રૂપિયાનો ભાવ થશે, તમે એરંડા પકડી રાખજો, પણ ભાવ ડૂબતા જાય છે, વાયદો તૂટતો જાય છે, એટલે તમને હવે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે અને એરંડા બજાર તૂટી ગઈ છે. સવાલ મોટો મિત્રો એ આવે છે કે હજુ વધારે જે ઘટાડો આવશે કેટલો આવશે અને બજાર ક્યાં જઈને અટકશે. આ બહુ મોટી ચિંતાનો વિષય અત્યારે દરેક ખેડૂત મિત્રો માટે બની ગયો છે. તો એના વિશે મારે તમને વાત કરવી છે. વિડીયો આખો જોજો, કારણ કે હું તમને આગળના જે કાંઈ લેવલ છે બહુ સ્પષ્ટ બતાવવાનો છું. આગળ જતાં શું થઈ શકે બજાર એ તમને સ્પષ્ટ બતાવવાનો છું. તો જરૂરથી આખા વિડીયોમાં જોડાયેલા રહેજો. સૌથી પહેલાં હું તમને હાલની પરિસ્થિતિ વિશે જણાવવા માગું છું. હાલની પરિસ્થિતિ શું છે આપણે ખાસ જાણવી જોઈએ, એ પછી તમને વધારે ખ્યાલ આવી શકશે. ફેબ્રુઆરી મહિનાની હું તમને વાત કરું તો ફેબ્રુઆરી મહિના દરમિયાન વાયદો જે છે એ 149 રૂપિયા ઘટી 6288ની સપાટી ઉપર ગઈકાલે બંધ થયો છે અને બજાર અત્યારે જોઈએ તો સિઝનના તળિયાના લેવલ સુધી આવી ચૂકી છે. આ બાબત ખાસ ધ્યાનમાં રાખજો. એટલા માટે તમને કહી રહ્યો છું કે આ ઘટાડો નાનો નથી. આ એક ક્લિયર સિગ્નલ છે કે બજારમાં દબાણ વધી રહ્યું છે. આ દબાણ આવકનું હોઈ શકે, ફંડામેન્ટલનું હોઈ શકે, ઘરાકીનું પણ હોઈ શકે છે. તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને આવકો સતત નવા માલની વધી રહી છે. નવા માલની આવકોમાં એક ધારો વધારો થઈ રહ્યો છે અને અત્યારે લગભગ નવી આવકો 70,000 ગુણી સુધી માર્કેટિંગ યાર્ડોની અંદર પહોંચી ગઈ છે. એ મુખ્ય કારણ છે અને મુખ્ય મોટા કારણોમાં પણ એ નવી આવકનું કારણ ગણવામાં આવે છે, કારણ કે લગભગ રોજ 70,000 ગુણી જેટલો માલ આવવા માંડ્યો છે. પણ એની સામે હું તમને કહું તો પ્લાન્ટવાળાની ઘરાકી જે હોવી જોઈએ એવી ઘરાકી અત્યારે દેખાતી નથી. પણ આગળ જતાં મિત્રો મારા મંતવ્ય પ્રમાણે માર્ચ મહિનામાં શું થઈ શકે એની વાત કરું તો આવકો કમસે કમ 1 લાખ ગુણીની સપાટીને પાર કરી જવાની છે. ખાસ યાદ રાખજો, કારણ કે સપ્લાય વધશે એટલે એ માલ બજારમાં આવશે એટલે બજાર ઉપર એની અસર પડ્યા વગર રહેવાની છે જ. અને સપ્લાય વધશે તો શું થશે એ ખાસ તમારે જાણવું જોઈએ કે ભાવ ઉપર એનાથી દબાણ આવે. મારા મંતવ્ય પ્રમાણે હજુ પણ ભાવ ઉપર દબાણ એરંડા બજારની અંદર ચાલુ રહેવાની શક્યતા છે. હું તમને મારા અનુભવ પ્રમાણે, મારા મંતવ્ય પ્રમાણે ટેકનિકલ વાત કરવા માગું છું. 6200નું લેવલ જે છે એ વાયદા બજારમાં મોટા સપોર્ટ તરીકે કામ કરશે મિત્રો. યાદ રાખજો, 6200નું લેવલ જે છે એ મોટા સપોર્ટ તરીકે કામ કરશે. જો 6200નું લેવલ તૂટી જાય તો 6000 રૂપિયા સુધી વાયદો જવાની પૂરેપૂરી શક્યતા દેખાઈ રહી છે. અને જો એનાથી પણ વધુ દબાણ આવશે તો આ વાયદો 5800 સુધી પહોંચી શકે છે. ખાસ યાદ રાખજો, 5800 સુધી પહોંચી શકે છે. અમારા અભ્યાસ પ્રમાણે હું તમને મંતવ્ય આપી રહ્યું છું અને આ બહુ જ મહત્ત્વના લેવલ છે. ખેડૂતો ખાસ કરીને અને વેપારીઓ ખાસ ધ્યાન રાખજો આ લેવલનું. તમારે એના ઉપર સતત વોચ રાખવાની છે. તો મિત્રો, સવાલ એ છે કે શું તેજી આવશે? તો હું માનું છું ત્યાં સુધી મારા મંતવ્ય પ્રમાણે હાલની સ્થિતિમાં તેજીની શક્યતા માત્ર ઉછાળા પૂરતી જ છે. જે બજાર બહુ ઘટી છે એમાં પ્રત્યાઘાતી ઉછાળો આવે એટલો જ સુધારો ગણી શકાય. પણ સુધારો ક્યાં સુધી આવે તો બજાર ચાલે એનું તમને હું મંતવ્ય આપું તો જો બજાર ઉછાળો આપે તો 6350 સુધી વધી શકે છે અને મેક્સિમમ એનાથી જો આગળ જાય તો 6425 સુધી જવાની સંભાવના વાયદા બજારની અંદર રહેલી છે. આ બહુ ખાસ ધ્યાનમાં લેજો. તમને ટૂંકામાં કહું તો અપસાઇડ લિમિટેડ છે. સુધારાની શક્યતા ઘણી મર્યાદિત દેખાઈ રહી છે અત્યારના જે વાયદાના લેવલ છે એનાથી તમને હું કહી રહ્યો છું. હવે આપણે વાત કરીએ માર્કેટિંગ યાર્ડોની પરિસ્થિતિ શું છે. એરંડાનો ભાવ માર્કેટિંગ યાર્ડોની અંદર 1200 રૂપિયાથી 1290 રૂપિયા સુધી અલગ અલગ માર્કેટિંગ યાર્ડોમાં વેચાઈ રહ્યો છે. ભાવમાં લગભગ આજે પણ 10 રૂપિયાનો ઘટાડો અલગ અલગ મંડીઓના ભાવ જોતા દેખાય છે.
યાર્ડની અંદર 10 રૂપિયાનો ઘટાડો હજુ પણ આવી શકે છે, ખાસ તમે યાદ રાખજો. તો મિત્રો તમને જણાવી દઉં કે જ્યારે માર્ચ મહિનામાં ખૂબ જ આવકો થવા માંડશે ત્યારે સારા માલની અંદર ભાવ ક્યાં સુધી ઘટી શકે એનું મંતવ્ય તમને મારા અનુભવ પ્રમાણે આપું તો કમસે કમ હજુ સારા માલ 1250 રૂપિયા સુધી ઘટવાની સંભાવના છે. ખાસ યાદ રાખજો, આ મુદ્દો તમારે ખાસ ધ્યાનમાં લેવા જેવો છે. હજુ પણ આવકો વધે તો 1250 સુધી ભાવ જવાની શક્યતા રહેલી છે. એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે, અને એ બાબત કઈ છે એની વાત કરું છું. તો ખાસ કરીને નીચા ભાવ જ્યારે પણ થાય ત્યારે દિવેલની નિકાસ કેટલી થાય છે, દિવેલની નિકાસ માગ આગળ જતાં કેટલી રહે છે, અને શીપરોની લેવાલી એરંડાની અંદર કેટલી રહે છે, આ બાબત તમારે ખાસ ધ્યાનમાં લેવાની છે. અને આ બાબતો ભાવને ટેકો આપી શકે એવી છે. એટલા માટે હું તમને કહું છું કે ભાવને ટેકો માત્ર દિવેલની નિકાસ અને શીપરોની લેવાલી સિવાય આવવાનો નથી. બીજી તમને આ સાથે વાત કરી દઉં તો દિવેલનો ભાવ 1295 રૂપિયા સુધી અત્યારે પહોંચી ગયો છે, અને આજે જ્યારે બજાર ખુલશે ત્યારે હું માનું છું કે 5-7 રૂપિયા ઢીલું ખુલવાની શક્યતા છે. બીજી વાત તમને એ પણ કરી દઉં કે એરંડાના પાકના ઉત્પાદનનો અંદાજ મૂકવા માટે અમદાવાદની અંદર ખાસ યાદ રાખજો, શનિવારે એક બેઠક મળવાની છે. સોલવન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા, જેને સી તરીકે ઓળખવામાં આવે છે, એની બેઠકની અંદર પાકના અંદાજો મૂકવાના છે. એ અંદાજો આવે પછી બજાર વધુ ક્લિયર થશે અને વધઘટ પણ નોંધાશે. આપણે ટૂંકાણમાં સમજી જઈએ તો બજારમાં અત્યારે શું ચાલે છે. તો એક આવકો વધી રહી છે. એક મોટો મુદ્દો એ છે પાક આ વર્ષે ઘણો સારો છે એટલે તેજી અઘરી પડે છે. બજાર 7,000ના મથાળેથી પાછી આવી છે અને અત્યારે 6,200 ટકાવવા માટે મથી રહી છે. બજાર શું લાગે છે તો બજાર ધીમે ધીમે ઘટાડા પછી સ્થિર થશે, અને મને એવું લાગે છે કે વાયદા બજાર 6,000 આજુબાજુ સ્થિર થવી જોઈએ, પણ બધું પાકના અંદાજ ઉપર આધારિત રહેશે. તો આ એરંડા વિશે જો તમને આવી રોજની માહિતી જોતી હોય, રોજ બજારની અપડેટ જોતી હોય તો આ ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો. સબસ્ક્રાઈબનું બટન ખાસ દબાવજો અને આ વિડીયોને શેર કરવાનું રાખજો. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.